વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો શ્રી રામ જન્મોત્સવ સમિતિ, સર્વ હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ વલસાડ દ્વારા આવતીકાલના રોજ શ્રી રામનવમી મહોત્સવના ભાગરૂપે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રાનું આયોજન વલસાડ રેલવે ગોદી ખાતેથી કરવામાં આવ્યું છે। જે અંગેની વિગતવાર માહિતી આપવા આજરોજ વલસાડ સર્કિટ હાઉસ ખાતે મુખ્ય આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। પત્રકાર પરિષદમાં મુખ્ય આયોજકો સ્નેહલભાઈ દેસાઈ, બકુલભાઈ જોશી, હિતેશભાઈ પટેલ, મેહરભાઈ પંચાલ સહિત સમિતિના આગેવાનો તેમજ વલસાડ વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્રભુ શ્રી રામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા અને દર્શન કરવા ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, શિવજી મહારાજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેશે। આયોજકો દ્વારા પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા ભાવિક ભક્તોને નમ્ર અપીલ કરવામાં આવી છે। જય શ્રી રામ। દર વખતેની જેમ વલસાડમાં આ વખતે પણ ભવ્ય રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળવા જઈ રહી છે અને આ વખતે શોભાયાત્રામાં જેમ તમે જોઈ શકો છો કે એની તૈયારી એકદમ ભાવપૂર્વક થઈ રહી છે। હરેક લોકો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે અને શહેરને જેમ લગ્ન પ્રસંગો એ રીતે શણગારવામાં આવ્યું છે તો ઉત્સાહ તમે પોતે જ જોઈ શકો છો। અને આપણો જે રૂટ છે તે રેલવે ગોદીથી લઈને નવરંગ લસ્સી, જૂનું નવરંગ લસ્સી સર્કલથી બેચર રોડ થઈને છિપ્પાડ થઈને તરિયાવાડથી આખો એમજી રોડ આવીને ટાવરથી દાદિયા ફળિયામાં એનું પૂર્ણાવતી થશે અને ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે। વિશેષતા એ છે કે આ વખતે આપણે રામનવમી મનાવવા જઈ રહ્યા છે ત્યારે મંદિરનું 100% નિર્માણ થઈ ગયું છે, એટલે એક વિશેષતા છે ને લોકોનો ભાવ જે આપણે જોઈ રહ્યા છે। લોકોને આ વખતે સામેથી ફોન આવે છે, મેસેજ આવે છે, આપના દ્વારા પણ સંદેશો આપવામાં આવે છે કે લોકોનું યોગદાન આ વખતે સામેથી આપવામાં છે। તે જ આપણી એક આનાથી મોટું વિશેષતા કંઈ હોઈ નહીં શકે। લોકો તો વલસાડનું હરેક નાગરિક જ જોડાવાનું છે, એટલે એમાં કેટલા લોકોનું કંઈ સંખ્યાનું કંઈ છે નહીં। હરેક આખા વલસાડનો આ પ્રસંગ છે। વલસાડની આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો આવી રહ્યા છે અને નવી મૂર્તિ પણ આ વખતે અમે લોકો લાવ્યા છે સમિતિ દ્વારા, તો તે પણ એક લોકો દર્શન કરવા આવે એવી નમ્ર અપીલ છે લોકોને। જય શ્રી રામ। આ વખતેની વિશેષતા સૌ પ્રથમ તો આ વખતે રામજીની નવી મૂર્તિ છે એનું અનાવરણ બપોરના 12 વાગે કરવામાં આવશે, તો આપ સૌને ખાસ એ 12 વાગ્યાના સમયમાં આવા હું આમંત્રણ કરું છું। બીજી વસ્તુ કે વિશેષતામાં ઝાંખી છે, અલગ અલગ ઝાંખીઓ છે। એ ઝાંખીમાં રામ, લક્ષ્મણ, જાનકી છે, કૃષ્ણ ભગવાન છે અને જે રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવા હુબહુ રામ ભગવાન આપણે તૈયાર કરવાના છે। એ અમારી વિશેષતાઓ છે। બીજું, સુંદરકાંડ કન્ટિન્યુઅસ ચાલશે એ શોભાયાત્રામાં। કન્ટિન્યુઅસ સુંદરકાંડ સ્ટાર્ટિંગથી ચાલુ થશે, એ જ્યાં સુધી પૂર્ણાવતી થશે ત્યાં સુધી ચાલુ રહેશે। અને ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, મહાપ્રસાદની। એ મહાપ્રસાદ તમે જ્યારે પૂર્ણાવતીના સમયે છે શોભાયાત્રા